રાજકોટમાં ડુપ્લિકેટ દવા અંગે ચાલતા વિવાદને લઈને સદભાવના ટ્રસ્ટે મૌન તોડ્યું અને છેલ્લા ઘણા દિવસોથી રાજકોટના સેવાના સારથી તરીકે ગણાતા એવા સદભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ સ્ટોરમાં વેચાઈ રહેલ ડુપ્લિકેટ દવા અંગે સદભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ સ્ટોરના સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે આજથી થોડા સમય પહેલા એક દર્દી દ્વારા સદભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ સ્ટોર ખાતેથી મેક્લોઇડ કંપનીની બાયો D3 મેક્સ નામની દવા ખરીદવામાં આવી હતી, જે બાદ દર્દીને આ દવાથી કોઈ ફરક ન પડતા દર્દી દ્વારા અન્ય મેડિકલ સ્ટોર ખાતે આ મેક્લોઇડ કંપનીની દવાની પુષ્ટિ કરવામાં આવી હતી। સાથે સાથે દર્દીના પરિવારજન દ્વારા આ દવામાં ચિતરેલ QR કોડને સ્કેન કરવામાં આવ્યો, પરંતુ આ પ્રોડક્ટ ઓથેન્ટિક ન હોવાનું સામે આવ્યું। ટ્રસ્ટનું કહેવું છે કે કેટલાક લોકો તેમની સંસ્થાને બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે। બીજી તરફ રાજકોટ દવા બજારના સંગઠનનું માનવું છે કે સદભાવના વૃદ્ધાશ્રમ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ખોટી દિશામાં દબાણ કરી રહ્યા છે, પરંતુ સદભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ સ્ટોરમાંથી મળેલ દવાઓ ડુપ્લિકેટ હોય તો ટ્રસ્ટીઓએ જ વિક્રેતા સામે કાયદેસર ફરિયાદ કરવી જોઈએ। જે વિગત આવી છે ડ્રગ ડિપાર્ટમેન્ટ તરફથી કે ભાઈ આ પર્ટિક્યુલર બેચની દવા ફ્યુરિયસ છે અથવા તો ડુપ્લિકેટ છે, પણ મારે એટલું જ કહેવાનું કે અમે આ સ્ટોરની અંદર જે કંઈ પરચેઝ કરીએ છીએ એ બધું પરચેઝ ઓથોરાઇઝ ડીલરો અથવા તો સબ ડીલરો જે ઓથોરાઇઝ જે ડ્રગ લાયસન્સ છે કે GST નંબર છે પ્રોપર છે એમની પાસેથી જ પરચેઝ કરીએ છીએ। સર, આપણે કેની પાસેથી આ દવા જે કઈ દવા હતી અને ખરીદી કરી હતી એ કોની પાસેથી ખરીદી? સર, બાયો D3 મેક્સ નામની જે ચર્ચાઓ ચાલે છે એ દવા અમે સાયોના ડિસ્ટ્રીબ્યુટર રાજકોટમાંથી જ પરચેસ કરેલી છે। સર, કેટલી દવાની સ્ટ્રીપની ખરીદી કરવામાં આવી છે? અમારે ત્યાંથી ઈ બેચની 6 સ્ટ્રીપ આવેલી છે। સર, જે ફરિયાદી છે તેને એવું અરજીમાં સ્પષ્ટપણે લખ્યું છે કે આ દવાથી મને અસર નથી થઈ, મેં બહાર તપાસ કરેલી દવા ડુપ્લિકેટ જાણવા મળી છે, તો આપણા મેડિકલમાં ડુપ્લિકેટ દવા આવી કઈ રીતે, એ મહત્વનો સવાલ છે। હવે અમે તો પ્રોપર ઓથોરાઇઝ ડીલર પાસેથી જ ખરીદી કરેલી છે, તો આપણા સ્ટોરમાં ઓથોરાઇઝ ડીલર પાસેથી જે દવા આવતી હોય એ તો પ્રોપર હોય એ જ માનીને ચાલુ। સર, મારી દુકાનની અંદર એક ભાઈ આજથી 2 દિવસ પહેલાં સાંજે કેમેરાનું દુકાનની અંદર શૂટિંગ કરતા હતા, મારા સ્ટાફના ફોટા પાડતા હતા, બહાર રોડ ઉપરથી મારી દુકાનના ફોટા પાડતા હતા। એટલે મેં એને પૂછ્યું, ભાઈ આપ ક્યાંથી આવો છો અને શું કામ મારી દુકાનના ફોટા પાડો છો? કે મને કોર્પોરેશનમાંથી મોકલો। કોર્પોરેશનમાંથી કોને મોકલાય આપને? કે કેતનભાઈ કરીને કોકે મોકલા છે। એટલે હું તમારું ID કાર્ડ બતાવો કોર્પોરેશનમાંથી આવતા હોય તો મને, અથવા તો મને અધિકારી સાથે વાત કરાવો। એવું પૂરવાર ન થાય પછી એને કોકને ફોન કર્યો કે તું બેસ ત્યાં, થોડીક વારમાં આવું છું। પછી થોડીક વાર પછી રમેશભાઈ રૂપા પર આવેલા પોતે અને એને લઈ ગયા। થોડા ગુસ્સામાં હતા, શું પ્રશ્ન તો ખબર નહીં, એને થોડી ગેરસમજ હતી એની વાતચીત ઉપરથી લાવ્યો એટલે થોડા ગુસ્સામાં હતા અને થોડું ગુસ્સો કરીને વયા ગયા। પછી અમારા પ્રમુખ શ્રી મહેશભાઈ જાડેજાએ એની સાથે બધી વાત કરી અને ડુપ્લિકેટ દવા લગતી જે કંઈ ગેરસમજ હતી એ બધી એમને દૂર થઈ અને છેલ્લે રમેશભાઈએ કીધેલું છે કે અમે લોકો આ જે કંઈ ડુપ્લિકેટ દવા જ્યાંથી અમારે આવેલી છે, જે કોઈ જગ્યાથી આ સોર્સિસ હશે અને પુરવાર થશે એની ઉપર અમે પોતે સદભાવના ટ્રસ્ટ ફરિયાદ